ટ્રાન્ઝિસ્ટર ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે જેના વિશે આજે આપણે જોવાનું છે. ટ્રાન્ઝિસ્ટર ઇલેક્ટ્રોનિક સર્કિટમાં સ્વિચ ઓન સ્વિચ ઓફ આપણી જે મિકેનિકલ સ્વિચ જેમ સ્વિચ ઓન સ્વિચ ઓફ થતી હોય એવી જ રીતે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ઇલેક્ટ્રોનિકલી સ્વિચ ઓન સ્વિચ ઓફ કરવા માટેનો ઉપયોગ થાય છે અને સિગ્નલ એમ્પ્લિફાય કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ટ્રાન્ઝિસ્ટર 3 ટર્મિનલ ડિવાઇસ છે. આ ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે. ટ્રાન્ઝિસ્ટરમાં E ટર્મિનલથી ઇલેક્ટ્રોન C ટર્મિનલ સુધી પહોંચી જાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ટ્રાન્ઝિસ્ટરમાંથી કરંટનો ફ્લો થાય છે, ટ્રાન્ઝિશન કન્ડક્શનમાં છે. તો આપણો ગોલ ટ્રાન્ઝિશનને કન્ડક્શનમાં લાવવા માટે આપણો ગોલ E ટર્મિનલથી ઇલેક્ટ્રોનનો ફ્લો C ટર્મિનલ સુધી થવો જોઈએ. અહીંયા બે ટાઈપના ટ્રાન્ઝિસ્ટર આપેલા છે, NPN ટ્રાન્ઝિસ્ટર, PNP ટ્રાન્ઝિસ્ટર. આ ટ્રાન્ઝિસ્ટરના બે ટાઈપ છે. NPN ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે, આ PNP ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે. એરો PNP ટ્રાન્ઝિસ્ટરમાં એરો બેઝ ટર્મિનલ તરફ આવતો હોય એ રીતનો હોય. ટ્રાન્ઝિસ્ટર BJT બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર NPN ટાઈપનો આપણે અત્યારે લીધેલો છે. આપણું ઇનપુટ BE ટર્મિનલ વચ્ચે આપશું અને આપણું આઉટપુટ CE ટર્મિનલ વચ્ચે લેશું. ઓકે, તો ઇનપુટ અને આઉટપુટમાં E ટર્મિનલ છે એને કોમન રાખીએ છીએ. તો જનરલી જે પણ ટર્મિનલને કોમન રાખીએ એને આપણે ગ્રાઉન્ડ પર રાખશું. હવે C ટર્મિનલ અને B ટર્મિનલને આપણે સપ્લાય આપશું અને એને સપ્લાય કઈ રીતે આપીએ છીએ એના આધારે આપણે ટ્રાન્ઝિસ્ટરના જુદા જુદા ઉપયોગ કરી શકીએ છીએ. હા, જેમ કે આપણે C ટર્મિનલને સપ્લાય વોલ્ટેજ આપશું, B ટર્મિનલને સપ્લાય વોલ્ટેજ આપશું, એને ગ્રાઉન્ડ રાખી દીધો. હવે આ ટ્રાન્ઝિસ્ટરમાં E ટર્મિનલ તરફથી C ટર્મિનલ તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો ન કરાવવો હોય ને તો આપણે B ટર્મિનલનો વોલ્ટેજ એ C ટર્મિનલ અને E ટર્મિનલ બંને કરતાં ઓછો રાખશું. તો કરંટનો ફ્લો નહીં થાય, ઇલેક્ટ્રોનનો ફ્લો નહીં થાય. તો આપણે એમ કહી શકીએ કે અત્યારે ટ્રાન્ઝિસ્ટર છે ને એ સ્વિચ ઓફ જેવું કામ કરે છે. અને એનાથી ઉલટું કે VB ટર્મિનલ છે એનો સપ્લાય આપણે C ટર્મિનલ અને E ટર્મિનલથી વધુ રાખશું. તો ત્યારે જેટલો પણ પોસિબલ કરંટ હશે શોર્ટ સર્કિટ જેવું કામ કરશે. E થી C ટર્મિનલ સુધીનો મેક્સિમમ કરંટ ફ્લો થશે. તો આ સ્વિચ ઓન જેવું કામ છે કે અત્યારે તમારો ટ્રાન્ઝિસ્ટર સ્વિચ ઓન છે. તો આપણે આ સ્વિચ ઓફ અને સ્વિચ ઓન એટલે કે સ્વિચની એપ્લિકેશન ટ્રાન્ઝિસ્ટરની જોઈ લઈએ. જેમ કે આ સર્કિટમાં આપણે કલેક્ટર ટર્મિનલને 12 વોલ્ટ પ્લસ 12 વોલ્ટ આપેલો છે, એ મીટરને ગ્રાઉન્ડ કરેલું છે. હવે આનો સ્વિચ તરીકે ઉપયોગ કરવા માટે આપણે આ બેઝને મિનિમમ બંનેથી એમીટર અને કલેક્ટરથી ઓછો એટલે કે આપણે 0 વોલ્ટ રાખીએ છીએ, ગ્રાઉન્ડ 0 વોલ્ટ રાખીએ છીએ. એટલે કે આપણે મિનિમમ લો વોલ્ટેજ એટલે કે L જ્યારે લખેલું છે ત્યારે 0 આવશે અને મેક્સિમમ વોલ્ટેજ છે ને એ કલેક્ટર ટર્મિનલને જેટલો વોલ્ટેજ આપેલો છે એનાથી પણ વધુ રાખશું, 14 વોલ્ટ જેટલો રાખશું. તો આપણે જ્યારે આ લો કરીએ છીએ ને ત્યારે બેઝ ટર્મિનલનો વોલ્ટેજ કલેક્ટર અને એમીટર બંનેથી ઓછો છે. તો ત્યારે આ ઇલેક્ટ્રોનને એમીટરથી કલેક્ટર તરફ ફ્લો નહીં થવા દે. પણ જેવું અહીંયા લોમાંથી હાઈ કરશું એવું અહીંયા વોલ્ટેજ છે એ કલેક્ટર અને એમીટર બંને કરતાં વધી જશે અને એટલે આ સેચ્યુરેશન એટલે કે જેટલો મેક્સિમમ કરંટ ફ્લો થતો હશે એ થશે. એટલે કે સ્વિચ ઓન જેવું કામ કરશે. આપણે સિમ્યુલેશન જોઈએ. અત્યારે લો છે, કરંટનો ફ્લો નથી થતો. જેવું હું અહીંયા આને હાઈ કરીશ તો હવે તમે જોવો છો કે એમીટરથી કલેક્ટર તરફ કરંટનો ફ્લો થવા માંડે છે. NPN ટાઈપનો ટ્રાન્ઝિસ્ટર છે. નીચે ટ્રાન્ઝિસ્ટર ઉપર એરો લઈ જાઓ છો ત્યારે તમને નીચે એના બધા સ્પેસિફિકેશન જોવા મળશે. ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ જોયા પછી ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ જોઈએ. ટ્રાન્ઝિસ્ટરને એક્ટિવ રિજનમાં જોઈએ. તો એક્ટિવ રિજનમાં લાવવા માટે શું કરવું પડશે તો કે આ VC ના વોલ્ટેજ VB કરતાં વધુ હોવા જોઈએ અને VB ના વોલ્ટેજ VE કરતાં વધુ હોવા જોઈએ. આ રીતની ગોઠવણ રાખવી પડશે તો એક્ટિવ રિજનમાં રહેશે.
અહીંયા આપણે સપ્લાયની સાથે સિરીઝમાં રજિસ્ટર એટલે રાખ્યો છે કે જો અહીંયા સપ્લાય રજિસ્ટર નહીં રાખ્યો હોય તો બધો વોલ્ટેજ ડ્રોપ અહીંયા વોલ્ટેજ ડ્રોપ તો 0.7 જેટલો જ થશે, પણ બાકીનો વધારાનો વોલ્ટેજ કરંટમાં કન્વર્ટ થઈ અને કરંટ ઘણો પસાર થવા માંડશે. કરંટની વેલ્યુ ઘણી વધી જશે, એટલે આપણે અહીંયા રજિસ્ટર રાખેલો છે. હા, તો જ્યારે વીસી નો સપ્લાય વીબી કરતા વધુ હશે અને વીબી નો સપ્લાય વીઈ કરતા વધુ હશે તો ત્યારે આપણને અહીંયા જે કલેક્ટર કરંટ છે એ આ કલેક્ટર સપ્લાયમાં ચેન્જ કરવાથી કલેક્ટર કરંટમાં કોઈ ફેરફાર જોવા નથી મળતો, પણ ત્યારે આપણને બેઝના જે કરંટ અથવા તો વોલ્ટેજ આપીએ છીએ. હવે વોલ્ટેજ થી કંટ્રોલ થાય છે કે કરંટ થી કંટ્રોલ થાય છે, પણ બેઝમાં આપણે જે વોલ્ટેજ આપીએ છીએ તો બેઝના વોલ્ટેજ અને અથવા કરંટથી આપણે જે આઉટપુટ કરંટ છે એમાં ફેરફાર લાવી શકીએ છીએ. પણ હા, જે આ આઉટપુટ કરંટ છે એ આ આઉટપુટ સપ્લાય ઉપર ડિપેન્ડ નથી કરતો. ઓકે, સપ્લાય વધારતા કરંટ કોન્સ્ટન્ટ રહે છે અને આ કરંટની વેલ્યુ આઉટપુટ કરંટની વેલ્યુ વધારવી હોય તો આ જે ઇનપુટમાં કરંટ વધે ને તો આ ઇનપુટમાં કરંટ વધારવો પડશે. ઓકે, તો આને જે એક્ટિવ રીઝન કહે છે કે આપણને આઉટપુટનો સપ્લાય વધારતા હોવા છતાં પણ આપણને કરંટ ફિક્સ મળે છે અને એનો ફાયદો આપણને એમ્પ્લિફિકેશનમાં થાય છે. એટલે જ આપણે એક્ટિવ રીઝનનો ઉપયોગ સિગ્નલને એમ્પ્લિફાય કરવા માટે કરીએ છીએ. તો આપણે એક સહેજ આ વસ્તુ એક્ટિવ રીઝન એક જોઈ લઈએ. અત્યારે આપણે જે વીસી નો સપ્લાય છે એ મતલબ કે અહીંયા જે આપણને આ પોઈન્ટ આગળ જે વોલ્ટેજ મળે છે એ કંઈક 4.8 વોલ્ટ છે. આ પોઈન્ટ આગળ જે વોલ્ટેજ મળે છે એ 3.5 છે અને અહીંયા જે વોલ્ટેજ રાખેલા છે ઈ ટર્મિનલ પાસે એ 2.9 છે. એટલે કે વીસી ના વોલ્ટેજ વીબી કરતા વધુ છે અને વીબી ના વોલ્ટેજ વીઈ કરતા વધુ છે. આપણે આ ટ્રાન્ઝિસ્ટર અત્યારે ફોરવર્ડ એક્ટિવ એટલે કે એક્ટિવ રીજનમાં છે. તો એક્ટિવ રીજનમાં આપણને જે અહીંયા કરંટ મળે છે ને આ આઉટપુટ સાઇડ 14.4 મિલી એમ્પિયર જેવો કંઈક મળે છે. ઓકે, અને ઇનપુટમાં કરંટ માઇક્રો એમ્પિયરમાં છે. ઓકે, તો આપણે કીધું એમ કે ભાઈ એક્ટિવ રીજન કોને કહેશું તો કે અહીંયા વોલ્ટેજ વધારીએ ને તો પણ આ કરંટ ફિક્સ રહેવો જોઈએ. તો હું અહીંયા માનો કે 12 માંથી અત્યારે 15 કરીશ ને તો પણ કરંટ 14.4 જે હતો એ જ છે. રાઈટ, પાછો 12 કરી નાખું, મતલબ 14.4 મિલી એમ્પિયર આઉટ. અહીંના વોલ્ટેજ વધારતા હોવા છતાં પણ કરંટ ફિક્સ રહે છે. ઓકે, હા, અને હા, તો આપણે એક્ટિવ રીજનમાં શું થાય છે તો કે આ બેઝનો કરંટ કે વોલ્ટેજ છે ને એમાં ફેરફાર કરવાથી ઇનડાયરેક્ટલી વોલ્ટેજ અને ડાયરેક્ટલી કરંટ બેઝના કરંટ અને ઇનડાયરેક્ટલી વોલ્ટેજમાં ફેરફાર કરવાથી આપણને જે આ આઉટપુટમાં કરંટ છે ને એમાં ફેરફાર જોવા મળશે. જેમ કે અત્યારે આપણે જોઈએ 14.4 મિલી એમ્પિયર છે તો અહીંયા હું 5 માંથી 4 કરી નાખું તો જો 11.1 મિલી એમ્પિયર થઈ ગયું. બરોબર, તો આ જ એક્ટિવ રીઝન છે કે જેમાં આઉટપુટ કરંટ આઉટપુટ વોલ્ટેજ ઉપર ડિપેન્ડ હોવો જોઈએ, પણ આઉટપુટ વોલ્ટેજ ઉપર ડિપેન્ડ ન રહેતા આઉટપુટ કરંટ છે ને એ બેઝ ટર્મિનલને આપવામાં આવતા વોલ્ટેજ અને કરંટ ઉપર અને અથવા કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, આપણે એક વખત સિમ્યુલેશન જોઈ લઈએ. હા, કરંટનો ફ્લો આપણે જોઈ શકીએ છીએ. હા, આપણે કરંટ જોઈ શકીએ છીએ. ઓકે, ટ્રાન્ઝિસ્ટર પાસે રાખશું તો નીચેના બધા પેરામીટર્સ જોવા મળશે દરેક જગ્યાના. ઓકે, તો આ એક્ટિવ રીઝન છે. આ એક્ટિવ રીઝનમાં આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે કરીએ છીએ. અહીંયા એમ્પ્લીફાયરની સર્કિટ છે. તો આપણે જોઈએ છીએ કે આપણે કલેક્ટરને +20 વોલ્ટ આપેલા છે. બેઝને આપણે વોલ્ટેજ ડિવાઈડર સર્કિટથી 2 રજિસ્ટર રાખી અહીંયા જે વચ્ચે પોઈન્ટ છે તો આપણે 2 વોલ્ટ જેવા વોલ્ટ બેઝને આપીએ છીએ બેઝ ટર્મિનલ પાસે, અને કલેક્ટર પાસે આપણે 14-15 એવા વોલ્ટ મળે છે. એમીટર પાસે આપણને બેઝ માંથી 0.7 સબટ્રેક્ટ કરો અને જે મળતા હોય એવા વોલ્ટ મળે છે.
તો આપણી જે કીધું તું એમ કે કલેક્ટરનો વોલ્ટેજ બેઝ કરતા વધુ છે, બેઝનો વોલ્ટેજ એમીટર કરતા વધુ છે. તો આ આપણું ફોરવર્ડ એક્ટિવ રીઝન છે ટ્રાન્ઝિસ્ટરનું. તો ટ્રાન્ઝિસ્ટર આમાં એમ્પ્લિફિકેશન કરવાનું કામ કરે છે. કરંટ કોન્સ્ટન્ટ રહેશે, કરંટની જે વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ રહેશે. આ અત્યારે કરંટ બદલાતો એટલે દેખાય છે કે અહીંયા આપણે ડીસી ની બદલે એસી સપ્લાય આપેલો છે. આપણું ઓરિજિનલ ઇનપુટ છે. આ બાયસિંગ છે. આપણે બેઝને અમુક ડીસી વોલ્ટેજ આપીએ છીએ, કલેક્ટરને ડીસી વોલ્ટેજ આપીએ છીએ, અને પછી આપણું માઇકમાં બોલેલું ઓરિજિનલ સિગ્નલ છે, અહીંયા જે 80 હર્ટ્ઝ દેખાય છે, અને આપણે એના સ્પેસિફિકેશન જોઈએ તો આના મેક્સિમમ વોલ્ટેજ કેટલા રાખ્યા છે તો કે 500 મિલીવોલ્ટ. અહીંયા નીચે લખેલું છે, સ્કોપમાં દેખાય છે કે ઇનપુટ 500 મિલીવોલ્ટનું છે, અને આઉટપુટ આપણને એમ્પ્લિફાય થયેલું 15 વોલ્ટનું મળે છે. કેટલું મળે છે? 15 વોલ્ટનું. તમને આઉટપુટ કોઈ દિવસ અહીંયા જેટલા વોલ્ટેજ છે એનાથી વધુ તો કોઈ દિવસ મળવાનું જ નથી. ઓકે, પણ ઇનપુટથી વધુ મળશે. ઇનપુટ મિલીવોલ્ટમાં છે અને સામે તમને 15 વોલ્ટ જેટલો મોટું ગેઇન થઈને મળે છે. તો આપણે નીચે સિગ્નલ જોઈએ છીએ કે સિગ્નલ આપણને ગેઇન સાથે મળે છે. આપણે નીચે જોઈએ છીએ કે આપણને નીચે આઉટપુટ મળે છે, રાઈટ? એસી સિગ્નલ છે આપણું. આ એમ્પ્લીફાયર અહીંયા આપણે ઇનપુટ આપીએ છીએ, માઇકમાંથી બોલીએ છીએ. તો અહીંયા હું જ્યારે કર્સર રાખું છું તો નીચે તમે સ્કોપમાં બ્લુ કલરનું વેવ્સ જોવો છો, રાઈટ? તો એ ઇનપુટ સિગ્નલ છે. અને એ જ વસ્તુ હું આઉટપુટમાં લઈ જાઉં છું તો પણ ત્યાં તમને એનાથી ઉપર એક બ્લુ કલરમાં દેખાય છે, તો એ એમ્પ્લિફાય થયેલા વોલ્ટેજ છે. 15 વોલ્ટ જેવા તમને મળે છે વધીને, રાઈટ? અને ઇનપુટમાં તમને વધીને મિલીવોલ્ટમાં ટૂંકમાં જોવા મળે છે. ઓકે, હા. તો હવે તમે અહીંયા એક જોશો કે ભાઈ ઇનપુટ સિગ્નલ છે ને એ થોડુંક નીચું દેખાય છે, એટલે કે આ જે આડી લાઈન છે અને આઉટપુટ સિગ્નલ છે ને, ઇનપુટ સિગ્નલ છે ને એ થોડુંક નીચું દેખાય છે અને આઉટપુટ સિગ્નલ ઊંચું દેખાય છે. તો ઇનપુટ સિગ્નલ આપણે એવું માનીએ કે ભાઈ એ 0 ડીસી એટલે કે 0 વોલ્ટની આજુબાજુ એ ઇનપુટ એસી સિગ્નલ 0 વોલ્ટની આજુબાજુ પીક ટુ પીક થાય છે. જ્યારે આઉટપુટ એસી સિગ્નલ છે ને એ 0 વોલ્ટની આજુબાજુ નહીં, પણ એમાંથી થોડાક વધુ વોલ્ટની આજુબાજુ આપણને એ પીક ટુ પીક થતું દેખાય છે. ઓકે, તો એ જે વોલ્ટેજ લેવલની આજુબાજુ, માનો કે નીચે જે ઇનપુટ સિગ્નલ છે એ 0 ની આજુબાજુ એનું એસી સિગ્નલ પીક ટુ પીક થાય છે, તો આઉટપુટનું જે સિગ્નલ છે એ પીક ટુ પીક થાય છે. તો એ જે ડીસી લાઈન હશે એ આપણે નક્કી કરવાની થશે, બરોબર? એ કયા ડીસી વોલ્ટેજની આજુબાજુ પીક ટુ પીક થાય છે, અને એ આપણે કલેક્ટર વોલ્ટેજ પછી બેઝ વોલ્ટેજ એની વેલ્યુ ડિસાઇડ કરીને આપણે એ ડીસી લાઈન એવી રીતે રાખી શકીએ કે જેથી આપણને આઉટપુટ સિગ્નલ છે ને એ ડિસ્ટોર્શન લેસ મળે. એટલે કે જેવું ઇનપુટનું વેવ ફોર્મ છે ને એક્ઝેક્ટ એવું જ વેવ ફોર્મ મળે. આ VCE એટલે કે આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટનો ગ્રાફ છે. તો આઉટપુટ કરંટ એટલે કે આ આઈસી છે એ વીસી ઉપર ડિપેન્ડ નથી રહેતો, કારણ કે અહીંયા બધી લાઈન સીધી જ છે. આ બધી લાઈન સીધી જ છે. આ સ્ટાર્ટિંગમાં જે વધારો છે ને એ અત્યારે પૂરતો આપણે ધ્યાન ન આપીએ તો જનરલી આ બધી લાઈન સીધી જ છે. તો આપણે એવું કહીએ કે ભાઈ આ આઈસી છે ને એ વીસી ઉપર ડિપેન્ડ નથી કરતો, પણ આઈબી ઉપર ડિપેન્ડ કરે છે. જેમ આઈબી ની વેલ્યુ વધારશું ને એમ આ આડી લાઈન વધુ ને વધુ ઉપર જતી જાય છે. હોરિઝોન્ટલ લાઈન છે, અને એ હોરિઝોન્ટલ લાઈન ઉપર જવું એટલે શું, તો કે આઈસી માં વધારો થવો. તો એ ઉપર કોના બેઝ ઉપર થાય છે? જેમ આઈબી એટલે કે ઇનપુટ કરંટ વધારીએ અથવા તો ઇનપુટ વોલ્ટેજ, ઇનડાયરેક્ટલી ઇનપુટ વોલ્ટેજ વધારીએ એ રીતેમાં વધારો થતો જાય છે. તો હવે છે કેવું, તો કે આ ટ્રાન્ઝિસ્ટરમાં મેક્સિમમ કરંટ ક્યારે પસાર થતો હશે? તો કે આ જે રજિસ્ટર રાખ્યો છે ને એ તો ફિક્સ વેલ્યુનો છે, પણ તમારો ટ્રાન્ઝિસ્ટર પોતાનો રેઝિસ્ટન્સ બદલ્યા કરે છે. એટલે જ્યારે આની રેઝિસ્ટન્સની વેલ્યુ બિલકુલ ઓછી હશે ને ત્યારે મેક્સિમમ કરંટ પસાર થતો હશે, અને જ્યારે આ જગ્યાના રેઝિસ્ટન્સની વેલ્યુ મેક્સિમમ હશે, એટલે કે VCE ની વાત કરું છું કે VCE મિનિમમ હશે ત્યારે મેક્સિમમ કરંટ પસાર થશે, અને જ્યારે
VCE મેક્સિમમ હશે ત્યારે લો મતલબ કે શક્ય એટલો ઓછો કરંટ પસાર થશે, કટ ઓફ હશે. તો આ VCE એટલે કે VCE મેક્સિમમ ક્યારે થશે તો કે સપ્લાયનો બધો જ વોલ્ટેજ ડ્રોપ આ રજિસ્ટર ઉપર બિલકુલ ન થતા અને બધો જ વોલ્ટેજ ડ્રોપ અહીંયા થઈ જાય તો આપણે એવું કહીએ કે VCE મેક્સિમમ છે, એટલે કે સપ્લાય વોલ્ટેજ જેટલો. સપ્લાય વોલ્ટેજ કલેક્ટર છે તો એનું નામ VCC આપીએ તો આ VCE VCC જેટલો થઈ જાય ને તો ત્યારે કરંટનો ફ્લો એમીટરથી કલેક્ટર તરફ નહીં જાય અને સ્વિચ ઓફ કન્ડિશનમાં હશે, એટલે કે હા સ્વિચ ઓફ ટ્રાન્ઝિસ્ટર સ્વિચ ઓફ હશે, ફ્લો નહીં થાય. આપણે જે પહેલા વાત આવું કરવા માટે આપણે જે પહેલા વોલ્ટેજનું કીધું હતું ને કે અહીંયા આટલા વોલ્ટેજ હોવા જોઈએ તો એ રીતનું ગોઠવણ કરવાથી આવું થઈ જ જાય. ઓકે, અને બીજી વસ્તુ કે જ્યારે અહીંયા VCE મિનિમમ હશે એટલે કે બને તેટલું મિનિમમ ડ્રોપ હશે, મટીરિયલ એવું કહે છે કે ભાઈ 0.2 વોલ્ટ કે એવું કહે છે કે ભાઈ 0.2 વોલ્ટ 0.5 વોલ્ટ એવું કહે છે કે જ્યારે એવો કંઈક ડ્રોપ હોય છે ત્યારે મેક્સિમમ કરંટ પસાર થાય છે એમીટરથી કલેક્ટર તરફ અને ત્યારે સેચ્યુરેશન એટલે કે સેચ્યુરેશન રીજન કહેવાય છે. ઓકે, અને એની વચ્ચેના રીઝનમાં આપણે કામ કરવાનું છે જેને એક્ટિવ રીઝન કહીએ છીએ. એટલે આમ તો જે છે ને VCE ના ડ્રોપ ઉપર જ આધાર રાખે છે. તો અહીંયા આપણે કીધું કે ભાઈ આ VCE છે ને એ જ્યારે VCE એટલે કે કલેક્ટર એમીટર વચ્ચેનો જે ડ્રોપ છે ને એ જ્યારે VCC જેટલો પહોંચે ને અહીંયા જે નીચે સૌથી નીચેની લાઈનમાં પોઈન્ટ કરેલું છે ને અત્યારે જ્યાં કર્સર છે ને એની વાત કરું છું તો કે ત્યાં કટ ઓફ રીજન હોય એટલે કે VCC જેટલો હશે ને ત્યારે આઉટપુટમાં કરંટ 0 મળશે, આઉટપુટમાં કરંટ 0 મળશે. અને જ્યારે કરંટ એટલે કે કરંટ જે મળે છે એ બધો જ કરંટ આપણને માનો કે VCE એક્રોસ એટલે કે ટ્રાન્ઝિસ્ટર એક્રોસ કોઈ ડ્રોપ ન થતો એનો કોઈ રેઝિસ્ટન્સ ન હોય તો ત્યાં શોર્ટ જ લાઈન હોય તો એ કન્સિડર કરવાની જ જરૂર નથી. અને એ માટે આપણે માનો કે આ શોર્ટ છે, કલેક્ટર ટુ એમીટર શોર્ટ છે, ફૂલ કરંટ પસાર થાય છે તો આ એક લાઈન જ છે, રજિસ્ટર અહીંયા છે, એક રજિસ્ટર છે અને અહીંયા સપ્લાય વોલ્ટેજ છે. તો સપ્લાય વોલ્ટેજના છેદમાં રજિસ્ટર મૂકો, રજિસ્ટર રાખીએ એટલો કરંટ પસાર થવો જોઈએ. તો આપણે અહીંયા એવું જ લખ્યું છે કે સપ્લાય વોલ્ટેજ VCC ના છેદમાં RC રાખીએ તો મેક્સિમમ કરંટ કલેક્ટર કરંટ મળે તો E પોઈન્ટ એટલે કે આ સેચ્યુરેશન પોઈન્ટ છે. તો આ સેચ્યુરેશન પોઈન્ટ અને કટ ઓફ પોઈન્ટ ને જોડતી લાઈન છે ને એ લાઈન DC પોઈન્ટ માટેની લાઈન કહેવાય છે. એટલે કે એવું કહે છે કે ભાઈ તમારે જ્યારે એક્ટિવ રીઝનમાં કામ કરવું હોય ને તો આ લાઈન ઉપર જે બધા પોઈન્ટ આવે છે ને એ પ્રમાણે તમે VCE અને IC ની વેલ્યુ રાખો ને તો એમ્પ્લિફિકેશન સારું થાય. ક્યુ પોઈન્ટ ઉપર રાખ્યો હોય તો આપણને આવી રીતે સિગ્નલમાં અપર સાઈડ ક્લિપ જોવા મળે છે. ઓકે, તો આ સિગ્નલ ડિસ્ટોર્ટેડ છે જો ક્યુ આઈધર સેચ્યુરેશન સાઈડ હોય ઓર કટ ઓફ સાઈડ હોય તો ક્યુને આપણે મિડલમાં રાખશું તો આપણને ડિસ્ટોર્શન લેસ સિગ્નલ મળશે. અને આ ક્યુ પોઈન્ટ છે તો ક્યુ પોઈન્ટ આપણે મિડલમાં આ લાઈનની મિડલમાં આવતો હોય રાખ્યો છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ આપણો VCE અને આપણને IC એ આવી રીતે મળે છે. ક્યુ પોઈન્ટ કટ ઓફ તરફ રાખ્યો હોય પણ જો ક્યુ પોઈન્ટ કટ ઓફ તરફ રાખ્યો હોય તો આપણને આવી રીતે સિગ્નલમાં નીચે અહીંયા પણ આપણને આમ નીચે કટ જોવા મળે છે, રાઈટ.